અંકલેશ્વર તાલુકાના જૂનાદેવા ગામ સ્થિત ભાતીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં તસ્કરોએ ત્રાટકી ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર તાલુકાના જૂનાદેવા ગામ સ્થિત ભાતીજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરોએ સેવા ભવનમાં મૂકવામાં આવેલા આશરે ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમારા ભાતીજી મંદિર હોલમાં 3 વખત ચોરી થઈ ગઈ 15 દિવસમાં। એમાં એક પહેલી ચોરી થઈ 15 તારીખે, એમાં એક તપેલું અને ધાતુની પીપ ગઈ। પછી જે 22 તારીખે જે ચોરી થઈ એમાં એક તપેલું અને 5 થાળી ગઈ। પછી 31 તારીખની રાતને બનાવેલ એટલે પહેલી તારીખ માનો કે થઈ એમાં 4 તપેલા ગયા ને એ જે ચોર આવેલા છે દરવાજા ખોલી ને પાછળ ખેતર વિસ્તાર છે ત્યાં પાછળ થઈને લઈ ગઈ ને આગળ જે એક એ છે વાડી રમણમૂળજી કે એની વાડી ત્યાં ગઈને બધા તપેલા વારાફરતી કટિંગ કરીને અહીંથી લઈ ગયા છે। ત્યાં આજની તારીખ હાલ મોજૂદ જે કટિંગનો ભૂકો પડેલો છે તે ત્યાં મોજૂદ હતો। તમે ત્યાં આગળ જોયો પછી ત્યારબાદ અમે આ બધી 2 ફરિયાદી આપેલી છે। મતલબ કે હવે અમારી માંગ એ છે કે આ પોલીસ જે ડિપાર્ટમેન્ટ જે છે સાહેબ એ લોકો એમને પકડી ને અમે મોજૂદ કરે કે આ કઈ કારણથી બનેલું છે એ અમારે જાણવું છે કે કેવી રીતે ચોરી થઈ કે અહીં પાછલા રસ્તે જઈને કેમેરામાં કોઈ જો આવ્યા નહીં એટલે હવે પોલીસ તપાસ કરીને અમને જાણ કરીને આ જે એક એ થયું છે એ પકડીને અમને બતાવે। એ અમારી માંગ છે કે આ છે આટલી વસ્તુ બધી ચોરાઈ ગઈ એ ધ્યાન આપીને સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જાણ કરે અમને। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।